शक्तियाँ आ गई, धरती पे शिव शक्तियाँ आ गई। નવરાત્રિના નવલા દિવસોમાં દેવીઓની આરાધના, સાધના, અતિ પવિત્ર દિવસોમાં દરેક મનુષ્ય કરે છે. દરેક મનુષ્ય આરાધના અને સાધના દ્વારા દેવીઓને કંઈ ને કંઈક અર્પણ કરવા, દેવીઓ પાસેથી કંઈક ઈચ્છા કરવા, કંઈક પ્રાપ્તિ કરવાની આશાથી એમને યાદ કરતા રહે છે. પણ આ દેવી કોણ છે? ક્યાંથી આવી? એ શા માટે આવી? અને શું કરે? એનું યથાર્થ જ્ઞાન નથી. દેવીઓને ફોટા રાખે, દેવીઓની પૂજા કરે, અર્ચના કરે. વાસ્તવમાં આ દેવી કોણ છે? દેવીના અલગ અલગ રૂપોથી સાધકો યાદ કરે છે. કોઈ માં અંબાના રૂપથી, કોઈ માં બહુચરના રૂપથી, કોઈ માં કાળીના રૂપથી, કોઈ સંતોષીના રૂપથી, કોઈ માં શારદાના રૂપથી યાદ કરતા રહે છે. આ દેવીને આપણે શિવ શક્તિ સ્વરૂપા, શિવમય સ્વરૂપા માં દેવી તરીકે યાદ કરીએ છીએ. આજે આપણે એક દેવી વિશે વાત કરશું અને એ દેવી છે માં બહુચરા દેવી. વાસ્તવમાં આ બહુચરા દેવીનો જો આપણે પોઝ જોઈએ, ફોટો જોઈએ, તો આપણને ખૂબ નવાઈ લાગશે. એમાં બહુચરા દેવી, દેવી વાસ્તવમાં દેનારી, કંઈક અર્પણ કરનારી. શું અર્પણ કરનારી? એ કંઈક ને કંઈક આપણી અંદરમાં રહેલી ક્ષતિઓને દૂર કરી આપણામાં ચેતનતા ભરનારી. એ આ માં દેવી. એનું બીજું સ્વરૂપ છે માં બહુચર. આજે આપણે આ બહુચર માતા વિશે વાત કરશું. આપણે એની નિશાનીઓ જોઈએ તો એ શું દેખાય છે? એક કુકડા ઉપર રંગબેરંગી સુંદર મજાના નાના એવા કુકડા ઉપર સવાર થનાર, કુકડાને વાહન બનાવનાર, કુકડા ઉપર બેસનાર, ચતુર્ભુજધારી એમાં મૃદુભાષી સુંદર મજાના સરસ કર્મ કરનારી એ આ મહાદેવી. હવે આપણે આ દેવી વિશે થોડુંક વિચારીએ કે દેવી કોણ છે? શું એક નાના એવા રંગબેરંગી કલરના એક પ્રાણી ઉપર કોઈ વ્યક્તિ બેસી શકે? એ તો સંભવ તો છે નહીં. વાસ્તવમાં જે દેવી સ્વરૂપવાળી, દેનારી, દિવ્ય આત્માઓ વાળી, દિવ્ય કર્મ વાળી, દિવ્ય કર્મ ઈચ્છનારી આ માં દેવી. અને એ દેવી કે જે મનુષ્ય આત્માઓને પોતાના કર્મ દ્વારા કંઈક ને કંઈક આપનારી. હવે આ દેવી એ નાના એવા કુકડા ઉપર કેવી રીતે બેસે? વાસ્તવમાં કુકડો એક એવું પ્રાણી કે જે ઉપર ચડીને સવારે સૌથી પહેલા એ બોલે અને એના અવાજથી લોકો જાગે. એ બોલે એટલે ખબર પડે કે હવે પરોઢિયું થઈ ગયું, સવાર પડી ગઈ. લોકોમાં જાગૃતિ લાવવાની જે ક્રિયા કરી, અલગ અલગ જ્ઞાનના
જુદા જુદા કર્મ દ્વારા કર્મના વાહન પર અલગ અલગ પ્રકારના જ્ઞાનના રંગોને જીવનમાં સાર્થક કરનારી, એના ઉપર સવાર થનારી આ દેવી એટલે માં બહુચર. માં બહુચર એટલે બહુ જગ્યાએ ફરનારી. માં બહુચર એટલે ખૂબ જીવનમાં આચરણ કરનારી, ખૂબ આચર્યું. જ્ઞાનને, જીવનના અલગ અલગ પ્રકારના રંગોને ખૂબ આચરણ કર્યું એટલે બહુચરાજી. અનેક આત્માઓને જાગૃત કરી એના જીવનમાં રાજીપો, પ્રસન્નતા લાવનાર એ આ દિવ્ય આત્મા એટલે માં બહુચર, એટલે બહુચરાજી. કેટલાય લોકોને રાજી કરી દીધા. આત્માની અંદર જાગૃતિ લાવી અનેક આત્માઓમાં પ્રસન્નતા ઉમેરો કર્યો એટલે ખૂબ લોકોને રાજીપો લાવનાર, ઘણા બધી આત્માઓને દિવ્યતા દ્વારા પ્રસન્નતા અર્પણ કરનાર એ માં બહુચરાજી. એ બહુચરાજી લાલ વસ્ત્ર પરિધાન કરનાર, અર્થાત જીવનને શક્તિશાળી બનાવનાર અને શક્તિ સ્વરૂપાનું વસ્ત્ર એટલે કે શક્તિ સ્વરૂપાની જીવનમાં ઉતારનાર, એને પહેરનાર એ આમાં બહુચરાજી. ચતુર્ભુજ, એને 4 હાથ બતાવ્યા. વાસ્તવમાં વ્યક્તિ જો એક છે, એને મોઢું અને પગ જો, મોઢું એક છે, ચહેરો એક છે, માથું એક છે, પગ 2 છે, તો પછી હાથ 4 કેમ છે? વાસ્તવમાં આ બહુચર માતા એટલે કે દિવ્ય આત્મા એવું કહી રહ્યા છે, એવું કથન કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ, પછી એ નર હોય કે નારી હોય, આપણે ભક્તિના ગીતમાં કહીએ છીએ કે નર નારીના રૂપે વ્યાપ્યા સઘળેમાં. આ દિવ્ય આત્મા, આ દિવ્ય માં એટલે કે આપણી જગત જનની નર અને નારીના રૂપમાં આજે છે. એટલે કે આજે પ્રત્યેક નર, પ્રત્યેક નારી આવું સ્વરૂપ પોતાના જીવનમાં સ્વીકારી શકે, પોતાના જીવનમાં આવા સ્વરૂપને લાવી શકે. હવે આ 4 હાથ, એક હાથમાં શાસ્ત્ર એટલે કે પોતાના જીવનમાં અનેક પ્રકારના કથનોને, અનેક પ્રકારના વચનોને, અનેક પ્રકારના પરમાત્માની જ્ઞાનની વાતોને જીવનમાં ઉતારનાર. એક બીજા હાથમાં તલવાર પકડનાર. આપણે સમજીએ કે તલવાર દ્વારા તો હિંસા થઈ. હવે જે હિંસા કરનાર વ્યક્તિ હોય એને તો આજે કળિયુગના જમાનામાં તો જેલમાં મૂકવામાં આવે, પણ આ તલવાર પકડનારને તો મંદિરમાં મૂક્યા. વાસ્તવમાં આ તલવાર કઈ કે જેણે ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગની તીક્ષ્ણતા પ્રાપ્ત કરી, જેણે પોતાના જીવનમાં આવેલી પરિસ્થિતિઓ રૂપી, વ્યર્થ વાતો રૂપી, વ્યર્થ કર્મો રૂપી, વ્યર્થ વિઘ્નો રૂપી આવનાર કોઈ પણ સમસ્યાઓને એટલે કે અસુરોને દૂર કરનારી એ આ માતા બની. એટલે કે માં બહુચર બની. જીવનમાં જ્ઞાનના રંગો જ્યારે ઉતરે તો
અનેક પ્રકારની આસુરી વૃત્તિ સમાપ્ત થાય. એટલે કે તલવાર નિશાની બતાવે. એનો ત્રીજો હાથ, એમાં ત્રિશૂળ બતાવ્યું. ત્રિશૂળના લાંબા દંડાની ઉપર 3 અલગ અલગ પાંખિયા છે. એ સાબિત કરે છે કે આપણા કર્મમાં, આપણા હાથમાં, એટલે કે આપણી અંદરમાં રહેલી નિયંત્રણ શક્તિમાં આ આદિ મધ્ય અંતના વિચાર કરીને દરેક કર્મને આચરનારી એમાં બહુચર, જેણે અનેક આત્માઓને રાજી કરી જાગૃતિ લાવી, અનેક આત્માઓને સહભાગી બનાવી, સહયોગી બનાવી. એટલે એના હાથમાં આ ત્રિશૂળ બતાવ્યું. અને એક ચોથો હાથ છે વરદાની. હાથમાં વરદાનની સ્થિતિ અનેક આત્માઓને મનથી, શુભ ભાવનાઓથી એ આત્માને જગાડવી, અને જગાડ્યા પછી જાગૃતિ વિશે સમજણ આપવી અને કર્મમાં શક્તિ આપવી. એ આ બહુચર માતાએ કર્મ કર્યું. એટલે સહયોગની દેવી, જાગૃતિની દેવી એ આ બહુચર માતા છે. આજે આ કલિકાલના અજ્ઞાનતાના સમયમાં મનુષ્ય આત્મા ચારે તરફ જ્યારે દુઃખી છે, અજ્ઞાનમય કર્મ કરે છે, ત્યારે જ આ શિવશક્તિ માં અંબા, શિવશક્તિ માં બહુચર, શિવશક્તિ માં કાલી, માં શારદા પ્રગટ થાય છે. વાસ્તવમાં અંદરમાં રહેલી કમી કમજોરીઓને દૂર કરવા, આ પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરવા, એટલે જ આ દેવીઓને શિવમયી, શિવશક્તિ એવું કહેવામાં આવે છે. આ શિવશક્તિમાં બહુચર વાસ્તવમાં આપણે બધાએ બહુચર માતા બનવાની જરૂર છે. અનેક આત્માઓને જાગૃત કરી, અનેક આત્માઓને જીવનમાં આગળ વધારવાનો સહયોગ આપવાની, આ સહયોગની શક્તિ વાપરવી અને જાગૃતિનું અભિયાનમાં અનેક લોકોને જોડાવવું. એ આ નવરાત્રિના નવલા દિવસોમાં આપણે હવે કરવું પડશે. આ સમય સંકેત આપે છે કે જે આત્મા નિર્બળ છે, જે આત્મા દુઃખી છે, જે આત્મા શાંત છે, એ મા પાસે આવે છે. અર્થાત એને આવા જ્ઞાનની જરૂર છે. એ આત્માઓને, દુઃખી આત્મા, શાંત આત્માને ફરી પાછું જ્ઞાનથી જાગૃત કરી એને સહયોગ આપવો અને એને અંદરમાં રાજીપો લાવવો, આચરણ કરવાનું સમજણ આપવી, એ આ બહુચર માતા કર્મ છે. તો આવો આપણે બધા માતા બહુચરને માત્ર યાદ ન કરતા, ખુદ જ માં બહુચર એટલે ખૂબ લોકોને રાજી કરનારા સ્વયંના બની જઈએ. માતાના ફોટાની પાસે નમન કરતા, મંદિરમાં જતા, તો હવે ચાલો આપણે પોતાના મનને જ અંદરના કરી દઈએ, મનને જ મંદિરનો બનાવી દઈએ, અને એ મંદિરમાં અનેક આત્માઓને જગાડનારી, અનેક આત્માને સુખ દેનારી, અનેક આત્માને સહયોગી બનનારી, અનેક આત્માના દુઃખ દર્દને દૂર કરનારી અને એને રાજીપો આપી પ્રસન્ન કરનારી દેવી બની જઈએ. અસ્તુ. ઓમ શાંતિ. अंतर्मुखता की शक्ति।
पावर टू विड्रॉ, समेटने की शक्ति, पावर टू लेट गो, सहन करने की शक्ति, पावर टू टॉलरेट, समाने की शक्ति, पावर टू एक्सेप्ट, परखने की शक्ति, पावर टू डिसर्न, निर्णय लेने की शक्ति, पावर टू डिसाइड, सामना करने की शक्ति, पावर टू फेस, सहयोग की शक्ति, पावर टू कोऑपरेट। आइए अपनी अष्ट शक्तियों का आह्वान करें, अपनी कमजोरियों रूपी असुरों का विनाश करें। लेट्स इन्वोक आवर डिविनिटी, बीइंग शक्ति। मैं शक्ति हूँ। नवरात्रि की हार्दिक शुभकामनाएं।